એટલામાં આ બેમાંથી એક જણ ગાળ બોલ્યો, અને જ્યારે પણ ટેસ્ટોસ્ટેરોન ભભકતો હોય ને એમાં કોઈ ગાળ બોલે ને તો એ ગાળ લોજિકના પડદાને કચડીને ટ્રક ચલાવીને જતી રહે. એટલે જેવો પેલો ગાળ બોલે ને તો કાકાના આમેથી લોજિકનો પડદો ગયો ને ટેસ્ટોસ્ટેરોન આંખવાની આમ બહાર આવી ગયો. કાકો અકળાયો, ગયો એની ઇકોમાં, સ્લાઇડિંગ ડોર ખોલ્યો ને અંદરથી દંડો કાઢતો હતો ને એની બૈરી આમ એને રોકતી હતી. તો મેં આ એંગલથી જોયું ને તો મને લાગે છે એની બૈરી કાઢે જ મારવા માટે છૂટતી. મેં ઝઘડો તારો મંજુલાન હું લેવા વચ્ચે લાવ ભાઈ. પણ પછી ફાઈબરનો દંડો લઈને આવ્યો ને મેં કીધું આ માથું ફોડ નાખશે, બી અ એકચ્યુઅલ રિસ્પોન્સિબલ સિટીઝન. મેં કીધું ઉભા રહો કાકા, ઉભા રહો કાકા, ઉભા રહો કાકા. કાકો આમ અટકી ગયો, પેલા લોકો આમ અટકી ગયા, પોલીસ વાળો આમ અટકી ગયો. નાયક પિક્ચરમાં કેવું મહારાષ્ટ્ર રોકાઈ જાય છે એવું નાકેની લહેરી સુધી બધું રોકાઈ ગયું. એવું કાકા તમારા જેવા દરેક નાગરિકને આજની ડેટમાં લાગે છે કે ભાઈ ઇન્ટરનેટ પર ફ્રીડમ ઓફ સ્પીચ છે અને બહુ આપણે પહોંચેલી આત્મા છીએ, તો લો હાથમાં લઈને કોઈને પણ ટીપવાનું ચાલુ. કઈ લો એન્ડ ઓર્ડર વસ્તુ નહીં બેન. તો કે મારી ઓળખાણ છે. મેં કીધું ઓળખાણ બધા નહીં હોય ઓળખાણ તો. કોઈ એવો વ્યક્તિ જોયો જેને કોઈ ઓળખતું જ ના હોય. કેટલો લોનલી માણસ હોય. કેક કાપવા જાય હેપી બર્થ કોઈ છે જ નહીં. અને આટલી બધી ઓળખાણ છે તો પહેલા તો એ લોકોને ભેગા કરીને તને એજ્યુકેટ કરવાનું કે સમજાવું મને હું ગોળા જેવી બુદ્ધિ વાળો છું થોડું.